અમારે હે ને જો ડુંગરામાં સિંહ આવ્યા હે ને તો બધા જોવે હે, ઉપર ચડીને બધા જોવે હે. જો માણસ છે ને હેઠો પાડી દેવો છે એટલે જો કેવો બળ કરે છે, કેવા કાંટા વાગી ગયા. હવે આ છે ને કાઢવા જો કેવા મસ્તીના ફેમિલી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જો ડુંગરામાં સિંહ આવ્યા હે ને તો બધા જોવે હે. જો આમાં કંઈક છે પણ આપણા ફોનમાં કંઈ દેખાય નહીં, ફોનમાં નહીં જ દેખાતું. હમણાં દેખાય હે. જો અહીંયા આવ્યા છે. જો અહીંયા ઉપર ટોયસ ઉપર ચડીને બેઠા હે. એક 11 છે એમ કે છે બધાય, 12. જો બધા હે ને ધાબા ઉપર ચડીને જોવે હે. જો અમારા મયંકભાઈ જો ઉપર ચડીને બધા જોવે હે. જો ઓલી બાજુ ઉતરવાના હોય એવું લાગે છે મમ્મી. જો અહીંયા આ સાઈડ માં કે ઓલે પણ આ ડાબી બાજુ આને પા હા તે ઓઇલ પાઈ હોતે ને દેખાણું તો આગળ હાલતું હોય તે પણ 12 છે તો હોય જ ને. અમે હે ને જો હું ને મયંક બે છે ને રસ્તે થોડીક વાર આટો મારવા નીકળી ગયા છીએ અને મારો ભાઈ જો એમ કહે છે કે આ પાણો છે ને હેઠો પાડી દેવો છે. એટલે જો કેવો બળ કરે છે, નખરા કરે છે. મયંક રહેવા દે, આમ ઓલી સાઈડ ન વયો જાય, પગ લવરી ન જાય એવું કરે. ના જો આપણો કેળો છે આવો કંઈક. અને હમણાં હે ને જનાવર આ બાજુ છે ધારમાં એવું કે હે દેખાણા. સવારમાં તો અમે જોયા હતા ધાર ઉપર ચડીને એવા બેઠા હતા, પણ હવે આ બાજુ ન આવે તો સારું. પાણો નાખી દીધો અહીંયા પાણીમાં. જો મયા કે પાણો નાખી દીધો ધરાને. હવે છે ને પાછો મેં ના પાડી હતી ને એટલે રિહાઈ ગયો. જો જાય મયંક હાલ. તમારા ભાઈ રિહાઈને વહી ગયા છે, પણ મારે હે ને આમ થોડોક આટો મારવા જવાનો હે. એની હાલત આપણે જઈએ. વાસેટીનો વેલો હોય ને તો હું હે ને ભાજી ગોતવા નીકળીશું. એટલે મેં કીધું કદાચ મળી જાય તો એમાં એક વેલો છે ને તો જોવા જવાનું છે એવું હે. નાસ્તો છે ને સવારનો વરસાદ ઝાપટા આવે ને જાય બહુ જેવું છે. ખેતરમાં કઈ કામ કરવા નથી દેતો બોલો. છે ને રસ્તા થોડાક એવા છે ને એટલે બીક લાગે, બધી કોર જોવું પડે પહેલાં. એ તો છે ને જનાવરની બીક લાગે, કેમ કે અમારે હમણાં છે ને આ બાજુ જનાવર બહુ આવે છે. તો ફેમિલી હું જો ભાજી વીણવા આવી ગઈ છું. અને જો આપણે ઝાડામાંથી ભાજી આંબવાની છે. અહીંયા છે જો ઘર દેખાય છે એ આંબાની છે, પણ આમાં કાંટા છે ને. ફેમિલી હું છે ને જો ઝાડામાં ગળી ગઈ છું. અને અહીંયા જો આપણે ભાજી વીણવાની છે. જો મસ્તની દેખાય છે ને. જો માંડ કાંટામાં ગળીશું. વાસેટીની ભાજી છે ને કાંટામાં જ થાય. જો નકરી બોવડીના ઝાડા છે. જો આપણે આ ફૂલડા વીણી લીધા છે અહીંયાથી, અને હજી અહીંયા ઉપર છે. જો આમાં છે ને મને કાંઈ બતાવે લાયક નથી આવતું, તો પહેલાં છે ને હવે હું ભાજી વીણી લઉં. કાંટામાં ગળી છું. આ છે ને ઉપરથી વાળમાં ભરાય છે એવું છે, ભાગી જાય છે છે ને. હા ત્યાં આવું ને અહીંયાથી 2-4 ફૂલડા લેતી આવું. ફેમિલી આપણે જો હે ને ભાજી વીણતા હતા ને તો ભાજી વીણતા જો મને કાંટો વાગી ગયો ને તો જો કેટલું બધું લોહી નીકળી ગયું છે. કાંટો તો નીકળી ગયો એટલે વાંધો નહીં. અને હવે જો આપણે ભાજી વીણવાની છે. અહીં જો કેવા મસ્ત લુરખા છે, કાંટામાં ગળી ગયા છે એ. જો અહીંયા છે ને તળાવની પાળ ઉપર અમે બેન ભારું ચડી ગયા છીએ. તળાવ નો કહેવાય, ખાડો. હા જો ખાડો. આપણે ગામમાં તળાવ છે ને તે મને તળાવ કહેવાય છે. અહીંયા તો વાડી પાસે ખાડો છે. જો ભાજી પણ જોરદાર હે હો, આમાં બધે હે પણ પડવાની બીક લાગે એવું હે. જો અહીંયા કેવા મસ્ત લુમખા હે. ઓહો હો અહીંયા જો વાવ
મસ્ત ભાજી મેં ધીરે ધીરે એટલે ફૂલડા ખરી ન જાય, વસોડાય નહીં, શાંતિથી વીણવાની. કંઈ નહીં, હાલો તો ફેમિલી હે ને આપણે ભાજી વીણી લઈએ ને પછી છે ને તમને બતાવો અમે કેટલી ભાજી વીણી એમ. અહીંયા જો કેટલી મસ્ત દેખાય જો. એમાં છે ને ફરતી બાજુ જોવું પડે પાછું, કેમ કે જનાવર હમણાં અમારે છે ને આ બાજુ આવી ગયેલા છે ને એટલે બીક લાગે એવું હે, પણ તોય અમે ભાજી ખાવા બેન બારો આવી ગયા છીએ વીણવા, મતલબ કંઈ હાલો ભાજી વીણી લઈએ. ફેમિલી અમે છે ને જો ભાજી વીણીનું એવા છીએ અને જો આટલી ભાજી લેવા છે, એક કાથરોડ ભરાણી છે, જો કેવી મસ્તીની છે ને. અને છે ને હવે આપણે ભાજી સારી કરવાની છે ને ભાજી બનાવવાની છે એવું છે. તો કંઈ નહીં હાલો ફેમિલી, જો અમારે ડોડા બાફા મૂકવાના હતા ને તો આપણે જો મસ્ત મજાના ડોડા બાફા મૂકી દીધા છે. અને તાપ છે ને થતો નથી, ક્યારના મૂક્યા ને પણ હજી ગરમ જ પાણી થયું. જો તાપ ઓલાઈ ગયો હતો ને પાછો કર્યો છે. હવે ડોડા બફાઈ જાય ને પછી આપણે ખાવાના છે. અને ફળી આમ જો હજી પાણી ભર્યું છે, કેમ કે છે ને સાટા હમણાં રહ્યા જ છે, નકર તો ઝરમર ચાલુ જ હતું. અને ભાજી જો હારી કરી નાખી છે, જો કેવી મસ્ત મજાની ભાજી છે ને. મને છે ને વાસેટીની ભાજી બહુ ભાવે, મારું ફેવરેટ છે. જો હારી કરી નાખી છે. અને આજનું વાતાવરણ જુઓ તમે કેવું મસ્ત છે ને, જોરદાર. અને લાઇટ તો છે ને પાછી વહી ગઈ. જો આપણે લાઇટનું સ્પેશિયલ લાઇટની રૂમ છે, જો લાઇટ નથી હજી હે ને. સવારની નગરી ઝટકા જ મારે છે, ઘડીક જાય ને આવે એવું કંઈક થઈ શકે કે વાંધો હોય છે એવું હે. વાદળા જો હજી બહુ જ છે, પણ જેવો જોઈએ ને એવો વરસાદ નથી આવતો. આમ એકવાર છે ને ફૂલ વરસાદ આવી જાય ને તો પછી ઉઘાડ થઈ જાય તો કંઈક કામ હું છે ખેતરમાં, પણ એવો નહીં થતો. ધીમો ધીમો ઝરમર એવા જ કરે છે. મારા બેન છે ને અંદર ટીવીની વાટે બેઠા છે, પણ છે ને લાઇટ નથી એટલે કાંઈ મેળ આવે નહીં એવું છે. ને હવે છે ને મકાઈ બફાઈ જાય પછી મારે રસોઈ બનાવવાની છે. તો કંઈ નહીં હાલો હવે છે ને આપણે કામ બધું પતાવી દઈએ ને પછી મળીએ. ને અમારા ભોલીબેન જો મકાઈ ફોલે છે, કા ભોલીબેન? કેમ કે મકાઈ બાફા મૂકવાની છે ને તો મકાઈ ફોલી લે. અને અત્યારમાં છે ને વળી જો સાટા રહી ગયા છે, અત્યારમાં થોડોક ઉઘાડ થઈ ગયો છે. નગર તો છે ને સવારનું ઝરમર ચાલુ જ હતું. બેન જો અમારે ડોડા બાફા મૂકવાના હતા ને તો આપણે જો મસ્ત મજાના ડોડા બાફા મૂકી દીધા છે. અને તાપ છે ને થતો નથી, ક્યારના મૂક્યા ને પણ હજી ગરમ જ પાણી થયું. જો તાપ ઓલાઈ ગયો હતો ને પાછો કર્યો છે. હવે ડોડા બફાઈ જાય ને પછી આપણે ખાવાના છે. અને ફળી આમ જો હજી પાણી ભર્યું છે, કેમ કે છે ને સાટા હમણાં રહ્યા જ છે, નકર તો ઝરમર ચાલુ જ હતું. અને ભાજી જો હારી કરી નાખી છે, જો કેવી મસ્ત મજાની ભાજી છે ને. મને છે ને વાસેટીની ભાજી બહુ ભાવે, મારું ફેવરેટ છે. જો હારી કરી નાખી છે. અને આજનું વાતાવરણ જુઓ તમે કેવું મસ્ત છે ને, જોરદાર. અને લાઇટ તો છે ને પાછી વહી ગઈ. જો આપણે લાઇટનું સ્પેશિયલ લાઇટની રૂમ છે, જો લાઇટ નથી હજી હે ને. સવારની નગરી ઝટકા જ મારે છે, ઘડીક જાય ને આવે એવું કંઈક થઈ શકે કે વાંધો હોય છે એવું હે. વાદળા જો હજી બહુ જ છે, પણ જેવો જોઈએ ને એવો વરસાદ નથી આવતો. આમ એકવાર છે ને ફૂલ વરસાદ આવી જાય ને તો પછી ઉઘાડ થઈ જાય તો કંઈક કામ હું છે ખેતરમાં, પણ એવો નહીં થતો. ધીમો ધીમો ઝરમર એવા જ કરે છે. મારા બેન છે ને અંદર ટીવીની વાટે બેઠા છે, પણ છે ને લાઇટ નથી એટલે કાંઈ મેળ આવે નહીં એવું છે. ને હવે છે ને મકાઈ બફાઈ જાય પછી મારે રસોઈ બનાવવાની છે. તો કંઈ નહીં હાલો હવે છે ને આપણે કામ બધું પતાવી દઈએ ને પછી મળીએ.